જૂનાગઢના મંથલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ક્લાસ લીધા છે। સરકારી તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પાડી છે। પ્રતિનિધિઓની હાજરીમાં જ મોટું નિવેદન આપ્યું છે। ગામડાઓમાં ગ્રામસભા માત્ર કાગળ પર યોજાતી હોવાનું નિવેદન આપ્યું। મનસુખ માંડવિયાએ લોકપ્રતિનિધિઓને ગ્રામસભા યોજવાની હાકલ કરી। અધિકારીઓને ગ્રામસભામાં હાજર રાખવાની પણ ટકોર કરવામાં આવેલી છે। સરકારી તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પાડી છે મંત્રીએ। આપણે 3 મહિને એક વખત મોટા ભાગના ગામની અંદર કોઈ ગામ સભા નહીં થતી। 3 મહિને સભા કરવાની હશે તો કાગળની વસૂલી થતી છે, થાય છે કે નથી થતી? સાચું છે। આપણે આપણા ગામની અંદર ડીડીઓને ડેપ્યુટી કલેક્ટર બોલાવી કે સામેથી બોલાવી ડીડીઓ સાહેબ 3 મહિના થઈ ગયા છે, ચાલો ગામ સભા કરી છે, બધા અધિકારીઓ લઈને આવો। તો તાલુકાના બધા જ અધિકારી આપણા ગામમાં આવશે નહીં આવે। આપણા તાલુકા પંચાયતના પ્રમુખ આવે, આપણા ટીડીઓ આવે, આપણા આરએમપીના અધિકારીઓ આવે, બધા કર્મચારી શિક્ષણના આવે, આરોગ્યના આવે। સરસ મજાની ગ્રામ સભા કરી અધિકારીઓ એના ખર્ચે આવે છે, ભાઈ અધિકારીઓને જવાનું નથી। આપણે પાછળથી ઢોલ વગાડી દેવાનું, સ્વાગત કરી દેવાનું, હમૈયા કરી દેવાના। એ વખતે ગામ આપણું કઈ કામ ગામ કે છે તેના કારણે કરવાનો હાથ આવડતથી આપણે આપણા ગામના પ્રશ્નોને ઉકેલવા, આવડતથી આપણે ખર્ચા કરવા।